આ દુનિયામાં મા માટે ઘણું લખાયું, મા માટે કવિતાઓ લખાઈ, મા માટે ઉપમાઓ લખાઈ, ઘણા કાવ્યો લખાયા, પણ બાપ વિશે કંઈ નથી લખાયું. એ પપ્પા વિશે કંઈ નથી લખાયું. આ દુનિયામાં દેવકીની પીડા સૌ કોઈએ જાણી, પણ અડધી રાત્રે નદીના ઘોડાપુર પાર કરનાર વાસુદેવની પીડા કોઈએ ન જાણી. આજે આ દુનિયામાં કૌશલ્યાના ગુણગાન ગવાય છે, અને મજબૂરીના પહાડ નીચે દટાયેલા અને પુત્ર વિયોગમાં મૃત્યુ પામેલા દશરથની પીડા કોઈએ ન જાણી. ભલે એક દીકરી પાસે મા ન હતી, પણ એના પિતાએ આ ભારત દેશને વીર યોદ્ધા રાણી લક્ષ્મીબાઈ આપીને એ રાણી લક્ષ્મીબાઈના પિતાની પીડા કોઈએ ન જાણી. હંમેશા પડદા પાછળ રહીને બાળકનું ઘડતર જે વ્યક્તિ કરે છે ને, એ બાપ હોય છે. આપણને માતો કડેથી તેડે અને કડેથી તેડીને એમ કહે કે દીકરા, હું જોઉં છું ને એટલું તું જો. આ દુનિયામાં બાપ જ એક એવું અસ્તિત્વ છે, ખંભા પર બેસાડીને કહે કે બેટા, હું નથી જોઈ શકતો, એ પણ તું જો. એવું વ્યક્તિત્વ એટલે બાપ હોય છે, જે વિનાશના બધા જ રસ્તા બંધ કરીને પોતાના સંતાનો માટે વિકાસના રસ્તા ખોલી દઈને એ બાપ હોય છે. એ બાપની હાજરી સૂરજ જેવી છે, એ ગરમ જરૂર થાય છે, પણ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે, ના હોય તો અંધકાર છવાઈ જાય છે. માં રોટલી બનાવીને જમાડે છે ને, તો રોટલી કમાવાનું કામ એક બાપ કરે છે. આ બાપ છે ને, એ બાળક માટે એક એવી હસ્તી હોય છે જેની સામે દુનિયાની બધી જ વસ્તુઓ સાવ સસ્તી હોય છે. અને આ બાપ એટલે કે જે પોતાની જિંદગીમાં જેટલું પણ મેળવ્યું હોય ને, એ બધું જ એના સંતાનોને આપી દે એવો એક સંત હોય છે. અને એનો સંતાન ક્યાંય પાછો ના પડે ને એટલા માટે જિંદગી જીવવાની રીતો શીખવાડતો એક ગ્રંથ હોય છે, એ બાપ હોય છે. આ દુનિયામાં જ્યાં સુધી એ બાપનો ખંભા પર હાથ હોય અને જીવનમાં જ્યાં સુધી સાથ હોય ને, ત્યાં સુધી આપણને આ દુનિયામાં કાંઈ ન હરાવી શકે. આ તાકાત એટલે બાપ છે. અને એ બાપના સ્વભાવને જોવાનું રહેવા દો, બાપના પ્રભાવને જોવાની શરૂઆત કરો તો સમજાઈ જાય કે બાપ એટલે શું હોય છે. આ દુનિયામાં બાપથી મોટો કોઈ સલાહકાર નથી. બાપની સલાહ થોડી કડવી હોય છે, પણ જીવન જીવવાની રેસમાં આપણને ક્યાંય ડગવા ના દે ને એવી હોય છે. એક મકાનને ટકાવવા માટે જેમ પાયાની જરૂર પડે, એમ પરિવારના અસ્તિત્વને ટકાવવા માટે એક બાપની જરૂર પડે છે. પણ આપણી એક કહેવત છે કે ઘોડે ચડનાર બાપ મરજે, પણ છાણા વીણતી માં ન મરતી. પણ મારું કહેવું તો એવું છે કે બાળકના જીવનમાં જેટલું મહત્વ માનું હોય છે ને, એટલું મહત્વ પિતાનું પણ હોય છે. કુરુક્ષેત્રના રણ મેદાનમાં ઉભેલા કર્ણ જેવું પાત્ર એટલે બાપ હોય છે. અને યાદ રાખજો, સંતાનોની ઈચ્છા પૂરી કરવા માટે પોતાની બધી જ ઈચ્છાઓ દફનાવી દેનાર વ્યક્તિ એટલે બાપ હોય છે. હિંમતનો દરિયો, ક્રોધનું ઝાડ એટલે પપ્પા, અને બાળકો માટે સલામતીની વાડ એટલે પપ્પા. આપણા ચશ્મા કરતાં એ પપ્પાના ચશ્મા વધારે અનુભવી હોય છે. એને આપણા જીવનના રસ્તા પર આવતા ખાડા ખાબોચિયા એને સૌથી પહેલાં દેખાતા હોય છે. પપ્પા છે તો આપણી શાન છે, પપ્પા છે તો જ આપણી ઈચ્છા પૂરી કરવાની દુકાન છે, પપ્પા છે તો જીવનનો લાડ છે, પ્યાર છે, અને પપ્પા છે તો જ બાળકનો સંસ્કાર છે, બાળકનો તો જ સંસાર છે. પપ્પા છે તો સંસ્કાર છે, અને પપ્પા છે તો જ આપણા બધા સપના સાકાર છે. દુઃખની ચાદર ઓઢનાર બેઠો ઈ બાપ છે, સંતાનોના સંતાપ ઝીલનાર ઊભો ઈ બાપ છે. સાચું કહું ને તો મારા અને તમારા સાચા સુખનો હકદાર બાપ છે, મારા અને તમારા સાચા સુખનો હકદાર બાપ છે.